નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી મોટી જાહેરાતની જેની અસર દેશના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો પર થવાની છે. જી હા, કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. તો ચાલો આ જાહેરાતની દરેક વિગતને બારીકાઈથી સમજીએ. આ નિર્ણય કેટલો મોટો છે એનો અંદાજ આ આંકડા પરથી જ આવી જશે. 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનધારકો એટલે કે કુલ મળીને 1,19 લાખથી પણ વધુ લોકોના જીવન પર તેની સીધી અસર પડશે. તો સૌથી મોટો અને અગત્યનો સવાલ એ જ છે કે આ નવા પગાર પંચથી પગાર અને પેન્શનમાં ખરેખર શું ફરક પડશે? આ વધારો કેટલો હશે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવશે? ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર કરી લઈએ. સૌથી પહેલાં તો એ મોટી જાહેરાતની વાત કરીશું, પછી સમજીશું કે આ પગાર પંચ શું છે, ત્યાર પછી પગાર વધારાની ચાવી એટલે કે ફિટમેન્ટ ફેક્ટર ફોર્મ્યુલાને જોઈશું, મોંઘવારી ભથ્થાનો જે મોટો પ્રશ્ન છે એની પણ ચર્ચા કરીશું અને છેલ્લે રાજ્યના કર્મચારીઓ પર તેની શું અસર થશે એ પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ એ મોટી જાહેરાતથી જેને ચારે બાજુ ચર્ચા જગાવી છે. કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. એ હવે ફાઇનલ છે. તો જે મુખ્ય વાતો સામે આવી છે એ એકદમ સ્પષ્ટ છે. 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. કેમ? કારણ કે 7મા પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થઈ રહ્યો છે. આ નવા પંચને પોતાનો રિપોર્ટ તૈયાર કરવા અને સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવશે. પણ આગળ વધીએ એ પહેલાં એકદમ બેઝિક વાત સમજવી ખૂબ જરૂરી છે. આ પગાર પંચ આખિર છે શું અને એનું આટલું બધું મહત્વ કેમ છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો પગાર પંચ એ સરકાર દ્વારા દર 10 વર્ષે બનાવવામાં આવતી એક એક્સપર્ટ કમિટી છે. એનું કામ છે સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનનું સ્ટ્રક્ચર તપાસવાનું. સમય સાથે જે મોંઘવારી વધે છે એને ધ્યાનમાં રાખીને પગારમાં કેટલો વધારો કરવો જોઈએ એની ભલામણ કરવાનું કામ આ પંચ કરે છે. ચાલો હવે આવીએ સૌથી રસપ્રદ અને મહત્વના મુદ્દા પર કે પગારમાં જે વધારો થાય છે એ નક્કી કેવી રીતે થાય છે. આનો આખો ખેલ એક ખાસ ફોર્મ્યુલા પર ટકેલો છે જેને કહેવાય છે ફિટમેન્ટ ફેક્ટર. તો આ ફિટમેન્ટ ફેક્ટર છે શું? એ બીજું કંઈ નહીં પણ એક ગુણાંક છે, એક મેજિક નંબર છે. આ એ જ નંબર છે જેનાથી જૂના બેઝિક સેલરીને ગુણાકાર કરીને નવી બેઝિક સેલરી બનાવવામાં આવે છે. આખી પગાર વધારાની પ્રક્રિયાનો આધાર આ એક જ આંકડો છે. અને આ રહ્યું એનું સૂત્ર. જો કેટલું સિમ્પલ છે. નવો બેઝિક પગાર બરાબર વર્તમાન બેઝિક પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર. બસ આટલી નાની ગણતરી જ લાખો કર્મચારીઓના માસિક પગારમાં હજારો રૂપિયાનો ફેરફાર લાવી દે છે. આ ફિટમેન્ટ ફેક્ટરની તાકાત સમજવા માટે જરા આ ટેબલ પર નજર નાખો. આનાથી આખી વાત ક્લિયર થઈ જશે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર હતો 2.57. એના કારણે લઘુત્તમ મૂળભૂત પગાર જે પહેલાં 7,000 રૂપિયા હતો એ સીધો જ વધીને 18,000 રૂપિયા થઈ ગયો. હવે વિચારો, જો 8મા પગાર પંચમાં 2.86નો ફેક્ટર નક્કી થાય તો લઘુત્તમ પગાર સીધો 51,480 રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે આ એક નંબર કેટલો મોટો ફેરફાર લાવી શકે છે. પગાર વધારાની વાત આવે એટલે બીજો એક શબ્દ હંમેશા ચર્ચામાં રહે છે અને એ છે મોંઘવારી ભથ્થું, જેને આપણે ડિયરનેસ અલાવન્સ એટલે કે ડીએ તરીકે ઓળખીએ છીએ. તો પહેલાં એ સમજી લઈએ કે આ ડીએ છે શું. આ એક એવું ભથ્થું છે જે સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને વધતી મોંઘવારી સામે રાહત આપવા માટે ચૂકવે છે. દર 6 મહિને એની સમીક્ષા થતી હોય છે. હવે કર્મચારી સંગઠનોની ઘણા સમયથી એક માંગ હતી કે હાલમાં જે ડીએ મળે છે એને બેઝિક પગારમાં જ ભેળવી દેવામાં આવે. જો એવું થાય તો બેઝિક પગાર ખૂબ વધી જાય અને પછી એના પર ફિટમેન્ટ ફેક્ટર લાગે તો પગારમાં જબરદસ્ત ઉછાળો આવે. પણ સરકારે આ માંગણીને સ્પષ્ટપણે નકારી કાઢી છે. અને આ કોઈ અટકળ નથી હો. નાણાં મંત્રાલયે પોતે સંસદમાં લેખિત જવાબ આપીને આ વાત એકદમ સાફ કરી દીધી છે કે ડીએને બેઝિક પગાર સાથે જોડવાનો કોઈ જ પ્લાન નથી. એટલે આ ચર્ચા પર અત્યારે તો પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તો પછી ડીએનું ભવિષ્ય શું? વેલ, દર વખતે જે થાય છે એ જ થશે. જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થાય ત્યારે ડીએને શૂન્ય કરી દેવામાં આવે છે.
અને પછી જે નવો અને વધેલો બેઝિક પગાર હોય એના પર એની ગણતરી ફરીથી શરૂ થાય છે. આ એક સ્ટેન્ડર્ડ પ્રોસેસ છે જે દરેક પગાર પંચ વખતે ફોલો થાય છે. ઓકે, અત્યાર સુધી આપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓની વાત કરી, પણ દેશના અલગ અલગ રાજ્યોમાં જે લાખો કર્મચારીઓ કામ કરે છે એમનું શું? એમના માટે આ નિર્ણયનો શું મતલબ છે? અહીં એક વાત સમજવી જરૂરી છે. રાજ્ય સરકારો કેન્દ્રની ભલામણો તરત જ લાગુ કરવા માટે બંધાયેલી નથી. દરેક રાજ્ય પોતાની આર્થિક પરિસ્થિતિ જોઈને નિર્ણય લે છે. સામાન્ય રીતે રાજ્યોને આ ભલામણો લાગુ કરવામાં 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. પણ સારી વાત એ છે કે જ્યારે પણ તેઓ આનો અમલ કરે છે ત્યારે મોટાભાગે લાભો તો કેન્દ્ર સરકારની તારીખથી જ ગણે છે અને જે બાકી નીકળતી રકમ હોય એ એરિયસ તરીકે ચૂકવી દે છે. તો ચાલો આખી વાતને એકદમ ટૂંકમાં ફરીથી જોઈ લઈએ. પહેલું, 8મું પગાર પંચ મંજૂર થઈ ગયું છે અને 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. બીજું, પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી થશે. ત્રીજું, ડીએને બેઝિક પગારમાં મર્જ કરવાની માંગ સરકારે ફગાવી દીધી છે. અને ચોથું, રાજ્ય સરકારો પણ આ જ રસ્તો અપનાવશે, પણ થોડા સમય પછી. અને આ આખી વાત આપણને સૌથી મોટા સવાલ પર લાવીને મૂકે છે. કમિશન બનશે એ નક્કી છે, તારીખ પણ નક્કી છે, પણ હવે લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નજર માત્ર એક જ વાત પર ટકેલી છે કે અંતિમ ફિટમેન્ટ ફેક્ટર એ આંકડો શું હશે, કારણ કે એ એક જ આંકડો આવનારા દાયકા માટે તેમનું આર્થિક ભવિષ્ય નક્કી કરશે.